हेलो नमस्कार मित्रों। लास्ट વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 6 ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો જેમાં આપણે પરિચય આ મુદ્દો આપણે જોયો હતો. ઓબ્જેક્ટ આધારિત ખ્યાલોનો આપણે પરિચય મેળવ્યો હતો. તો ચાલો આગળ વધીએ. આજે આપણે ઓબ્જેક્ટ શું છે એના વિશે ચર્ચા કરીશું. તો વાસ્તવિક વિશ્વમાં ઓબ્જેક્ટ એ આ દુનિયા જે વસ્તુઓ વડે બનેલી છે તે વસ્તુ છે. ઓબ્જેક્ટ શું છે? જે આ રિયલ વર્લ્ડમાં જેને આપણે ઓબ્જેક્ટ કહીએ છીએ એ જ ઓબ્જેક્ટ છે. આ વસ્તુ એ જ વસ્તુ એને જ આપણે ઓબ્જેક્ટ કહીશું. આમાંની કેટલીક વસ્તુઓ વ્યક્તિ, કાર કે કોફીના પ્યાલા જેવા કોઈ ભૌતિક સ્વરૂપમાં હયાતી ધરાવે છે. તો એ વસ્તુ ઓબ્જેક્ટ કઈ કઈ શું ઓબ્જેક્ટ હોઈ શકે? તો કોઈ વ્યક્તિ હોઈ શકે ઓબ્જેક્ટ, કારને આપણે ઓબ્જેક્ટ કહીશું, કોફીનો પ્યાલો છે તો એને આપણે ઓબ્જેક્ટ કહી શકીશું. તો એવી રીતે ભૌતિક સ્વરૂપમાં જે પણ વસ્તુઓ હયાતી ધરાવે છે એટલે કે અસ્તિત્વ ધરાવે છે એ બધી વસ્તુઓ શું છે? ઓબ્જેક્ટ છે. એને જ આપણે આ જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં પણ ઓબ્જેક્ટ તરીકે ઓળખીશું. અન્ય વસ્તુઓ અમૂર્ત સ્વરૂપે એબ્સ્ટ્રેક્ટ હોઈ શકે છે કે જેને સ્પર્શ ન કરી શકાય અથવા જોઈ ન શકાય. ઉદાહરણ તરીકે તારીખ અને સમય. તો તારીખ છે એને પણ આપણે એક ઓબ્જેક્ટ કન્સિડર કરીશું, ઓબ્જેક્ટ તરીકે માનીશું. સમય, તો સમયને પણ આપણે ઓબ્જેક્ટ તરીકે લઈ શકીએ. તારીખ છે, સમય છે, તો એવી જે વસ્તુઓ છે જેને આપણે ટચ નથી કરી શકતા, સ્પર્શ ન કરી શકીએ છીએ, તો એવી વસ્તુઓને આપણે એબ્સ્ટ્રેક્ટ એટલે કે અમૂર્ત સ્વરૂપે જે વસ્તુઓ અસ્તિત્વ ધરાવે છે તો એવી વસ્તુઓને પણ ઓબ્જેક્ટ કહેવામાં આવે છે. તો દરેક ઓબ્જેક્ટની એક અનન્ય ઓળખ હોય છે. હરેક ઓબ્જેક્ટ એની પોતાની એક આઈડેન્ટિટી હોય છે, યુનિક આઈડેન્ટિટી. અનન્ય એટલે કે યુનિક આઈડેન્ટિટી હોય છે અને દરેક ઓબ્જેક્ટને એકબીજાથી અલગ ઓળખી શકાય છે. ઉદાહરણ તરીકે દરેક વ્યક્તિ નામ, શહેર, જાતિ, જન્મ તારીખ અને વ્યવસાય જેવી લાક્ષણિકતાઓ ધરાવે છે. લાક્ષણિકતાઓ એટલે કે કેરેક્ટરિસ્ટિક્સ બધી દરેક જે વ્યક્તિ હોય દરેક ઓબ્જેક્ટ હોય તો એનું નામ હોય. દાખલા તરીકે વ્યક્તિ એક ઓબ્જેક્ટ છે તો એનું નામ હશે, એનું શહેર હશે, જાતિ હશે, જન્મ તારીખ હશે, વ્યવસાય હશે. તો આ એક વ્યક્તિ આટલી બધી લાક્ષણિકતાઓ ધરાવે છે. એક વ્યક્તિ એટલે કે એક ઓબ્જેક્ટ અને આ બધી એની શું છે? લાક્ષણિકતાઓ છે. તો ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ જેને આપણે કહીશું ઓબ્જેક્ટ, જાવા કેવી લેંગ્વેજ છે? તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ છે. તો આ લેંગ્વેજમાં, જાવામાં આ જે લક્ષણો છે, ઓબ્જેક્ટના લક્ષણો છે એને શું કહેવાશે? પ્રોપર્ટી કહેવાશે અથવા તો એટ્રીબ્યુટ કહીશું આપણે. તો દાખલા તરીકે ઓબ્જેક્ટ છે પર્સન, વ્યક્તિ એટલે કે પર્સન. પર્સન એક ઓબ્જેક્ટ છે તો એની આ બધી શું કહેવાશે? પ્રોપર્ટી કહેવાશે. એનું નામ એની પ્રોપર્ટી થઈ, શહેર એની પ્રોપર્ટી થઈ. પ્રોપર્ટી એટલે કે લાક્ષણિકતા, બીજું કંઈ નહીં. તો અથવા તો એને એટ્રીબ્યુટ કહીશું આપણે. તો જેને આપણે ગુણધર્મ કે સંબંધિત ગુણધર્મ પણ કહી શકીએ. પ્રોપર્ટી, એટ્રીબ્યુટ, લાક્ષણિકતા, ગુણધર્મ કે સંબંધિત ગુણધર્મ આ બધા જ એના પર્યાયી શબ્દો છે. એક વ્યક્તિને બીજી વ્યક્તિથી અલગ પાડવા માટે આપણે તેની લાક્ષણિકતાની કિંમતનો ઉપયોગ કરીએ છીએ. રામ અને શ્યામ નામ બે અલગ અલગ વ્યક્તિઓની ઓળખ આપે છે, પણ જ્યારે બે વ્યક્તિઓના નામ એક જ હોય ત્યારે જન્મ તારીખ જેવી અન્ય લાક્ષણિકતાની મદદથી આપણે તેમને અલગ પાડી શકીએ છીએ. આ રીતે ઓબ્જેક્ટને ઓળખવા માટે આપણે લાક્ષણિકતાની કિંમત વાપરીએ છીએ. હવે જુઓ, એક ઓબ્જેક્ટ છે એની દાખલા તરીકે આ જે 6 લાક્ષણિકતાઓ છે અલગ અલગ, એક નામ છે, શહેર છે, જાતિ છે, જન્મ તારીખ છે, વ્યવસાય છે, તો જેવી અલગ અલગ લાક્ષણિકતાઓ છે. તો આ લાક્ષણિકતાઓના આધારે એક ઓબ્જેક્ટ બીજા ઓબ્જેક્ટથી અલગ છે એમ આપણે કહી શકીએ છીએ. તો નામ, કોકનું નામ શું છે? તો કોકનું નામ રામ છે તો કોકનું નામ શ્યામ છે. તો રામ અને શ્યામ શું થયું? નામની વેલ્યુ થઈ. નામ એક પ્રોપર્ટી છે તો એ પ્રોપર્ટીની વેલ્યુ અથવા તો નામ એક એટ્રીબ્યુટ છે, એ એટ્રીબ્યુટની વેલ્યુ શું થઈ? એક ઓબ્જેક્ટની વેલ્યુ, એક ઓબ્જેક્ટના એટ્રીબ્યુટની વેલ્યુ છે, એક ઓબ્જેક્ટનું એટ્રીબ્યુટ છે નામ અને એની વેલ્યુ છે રામ. એક ઓબ્જેક્ટનું એટ્રીબ્યુટ છે નામ, એની વેલ્યુ છે શ્યામ. તો સમજ્યા તમે? ઓકે, તો એને કહેવાય અલગ અલગ કિંમત. એટ્રીબ્યુટની કિંમત થઈ. લાક્ષણિકતાની કિંમત વાપરીએ છીએ આપણે અલગ અલગ રીતે અલગ અલગ ઓબ્જેક્ટને ઓળખવા માટે. આ કિંમતો સ્ટેટ તરીકે ઓળખાય છે. તો જે એટ્રીબ્યુટની જે કિંમત હોય, દાખલા તરીકે નામ એટ્રીબ્યુટમાં કિંમત છે રામ, તો રામને શું કહેવાય? સ્ટેટ કહેવાય. એ ઓબ્જેક્ટનું સ્ટેટ.
એ એટ્રીબ્યુટનું સ્ટેટ કહેવાય. આ ઉપરાંત ઓબ્જેક્ટ સાથે બિહેવિયર સંકળાયેલો હોય છે. તો ઉદાહરણ તરીકે વ્યક્તિ જન્મ લે છે, નામ મેળવે છે, સ્થાન બદલે છે. બિહેવિયરને આપણે મેથડ તરીકે પણ ઓળખીએ છીએ. ઓબ્જેક્ટની કિંમત તેના બિહેવિયરના કારણે બદલાઈ શકે છે. આ રીતે વાસ્તવિક વિશ્વમાં કોઈ પણ વસ્તુ તે કયા નામથી ઓળખાય છે, ઓળખ એટલે કે આઈડેન્ટિટી, તે શું છે તેની સ્થિતિ એટલે કે સ્ટેટ, અને તે શું કરે છે એટલે કે બિહેવિયર તેના દ્વારા વર્ણવી શકાય છે. તો આઈડેન્ટિટી એટલે કે કોઈ પણ રિયલ વર્લ્ડ ઓબ્જેક્ટ હોય, વાસ્તવિક વિશ્વમાં કોઈ એક વસ્તુ હોય તો એની આઈડેન્ટિટી હોય, પછી એનું એક સ્ટેટ હોય અને એનું એક બિહેવિયર હોય. તો એવી જ રીતે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં પણ આ બધી વસ્તુઓ હોય છે કે આપણે કોઈ પણ વસ્તુને આપણે એક ઓબ્જેક્ટ તરીકે લઈશું, એની આઈડેન્ટિટી, એનું સ્ટેટ, એનું બિહેવિયર, એ આ લેંગ્વેજમાં પણ આપણે જોઈશું. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઓબ્જેક્ટનું વર્ણન કરતી જુદી જુદી લાક્ષણિકતાઓ ડેટા ફિલ્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે અત્યાર સુધી આટલું જે મેં ચર્ચા કરી એનું હું તમને એક ડાયાગ્રામથી તમને હું એક્સપ્લેન કરું કે આ અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી આટલી આ પેરેગ્રાફ સુધી એનો શું મતલબ છે, એના માટે આપણે એક ડાયાગ્રામ જોઈએ. તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે એક વ્યક્તિ છે એટલે કે પર્સન, એને આપણે ઓબ્જેક્ટ કહીશું. હવે એની પ્રોપર્ટી એટલે કે એ પર્સનની લાક્ષણિકતાઓ કઈ કઈ છે. તો કોઈ પણ વ્યક્તિ હોય તો એની કંઈક લાક્ષણિકતાઓ હોય, અથવા તો એને આપણે સ્ટેટ કહીશું. તો એની લાક્ષણિકતાઓ શું છે? તો બ્લેક હેર છે, એના બ્લેક આઈઝ, વ્હાઇટ સ્કિન, 6 ફીટ ટોલ, 50 kg, એવી બધી એની લાક્ષણિકતાઓ છે, પ્રોપર્ટીઝ છે. અને બિહેવિયર અથવા તો આપણે જેને એક્શન કહીશું તો એ શું છે? તો ઈટ, સ્લીપ, વોક, પ્લે, સ્ટડી, એટલે કે વ્યક્તિ હોય તો એ ખાય છે, સૂવે છે, ચાલે છે, રમે છે અને સ્ટડી કરે છે. તો આ એનું બિહેવિયર થયું. તો આ એક રિયલ વર્લ્ડ ઓબ્જેક્ટ છે. વાસ્તવિક દુનિયામાં કોઈ વસ્તુ હોય તો એની કોઈક પ્રોપર્ટી હોય અમુક, અને અમુક એનું બિહેવિયર હોય. તો હવે આપણે આને એટ્રીબ્યુટમાં કન્વર્ટ કરીશું. એક ઓબ્જેક્ટ એટલે કે પર્સન, એનો એટ્રીબ્યુટ છે હેર કલર અને એની વેલ્યુ છે બ્લેક. ઓકે, પછી બીજો એટ્રીબ્યુટ છે આઈ કલર, તો આઈનો કલર અને એની વેલ્યુ છે બ્લેક. પછી ત્રીજો એટ્રીબ્યુટ છે સ્કિન કલર. હવે જાવામાં આપણે આ રીતે લખીશું. આ તો એક રિયલ વર્લ્ડની વાસ્તવિક દુનિયામાં આવી રીતના હોય, પણ જાવામાં આપણે આ રીતે લખીશું કે આ એટ્રીબ્યુટ છે અને આ એની વેલ્યુ છે. આ એટ્રીબ્યુટ છે, આ એની વેલ્યુ છે. આ એટ્રીબ્યુટ આ ઓબ્જેક્ટની, આ ઓબ્જેક્ટ, તો આ એની વેલ્યુ છે. હાઈટ, તો હાઈટ આની વેલ્યુ. આ એટ્રીબ્યુટ વેટ, વેટ એટ્રીબ્યુટની વેલ્યુ 50 kg. તો એવી જ રીતે બિહેવિયરને આપણે જાવામાં મેથડ કહીશું. તો આ બધી મેથડ છે. ઈટ એક મેથડ છે, સ્લીપ એક મેથડ છે, વોક એક મેથડ છે, પ્લે એક મેથડ છે અને સ્ટડી એક મેથડ છે. તો બિહેવિયરને આપણે જાવામાં મેથડ્સ કહીશું, જે અહીંયા લખેલું છે મેથડ્સ. અને જે પ્રોપર્ટીઝ છે અથવા તો સ્ટેટ જે છે અથવા તો જે પણ ઓબ્જેક્ટની લાક્ષણિકતાઓ છે એને આપણે જાવામાં એટ્રીબ્યુટ્સ કહેશું. તો આ છે એક, આવી રીતે તમે સમજી ગયા છો કે ઓબ્જેક્ટ કોને કહેવાય અને જાવામાં એને કેવી રીતે આપણે દર્શાવીશું. તો મિત્રો, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઓબ્જેક્ટનું વર્ણન કરતી જુદી જુદી લાક્ષણિકતાઓ ડેટા ફિલ્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે અહીં જે ઉદાહરણ જોયું તો એમાં જે પ્રોપર્ટી છે, આ બધી પ્રોપર્ટી એટલે કે આ બધા એટ્રીબ્યુટ અને એના જે બિહેવિયર છે એટલે કે આ બધી મેથડ્સ, આ બધાને ટોટલ મળીને શું કહેવાય? આ બધી વસ્તુઓને ટોટલ મળીને ડેટા ફિલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે શું? ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઓબ્જેક્ટનું વર્ણન કરતી જુદી જુદી લાક્ષણિકતાઓ, જેટલી પણ લાક્ષણિકતાઓ એ બધીને ડેટા ફિલ્ડ કહેશું. એટલે કે આ જે એટ્રીબ્યુટ્સ છે એને આપણે ડેટા ફિલ્ડ્સ કહેશું. એટ્રીબ્યુટ્સને, બિહેવિયરને નહીં. એટ્રીબ્યુટ્સને આપણે ડેટા ફિલ્ડ કહીશું.
અને ઓબ્જેક્ટ સાથે સંકળાયેલા વિવિધ ડેટા, એટ્રીબ્યુટ અને બિહેવિયર મેથડને સામૂહિક રીતે મેમ્બર કે ફીચર તરીકે ઓળખવામાં આવશે. તો આને આપણે ડેટા ફિલ્ડ કહીશું. આને જેટલી એટ્રીબ્યુટ્સ છે એને, અને એટ્રીબ્યુટ પ્લસ મેથડ્સ બંનેને કમ્બાઈન કરીએ તો આપણે એને મેમ્બર કહીશું અથવા તો ફીચર કહીશું. જ્યારે આપણે કોઈ સોફ્ટવેર વિનિયોગની રચના કરીએ છીએ, એટલે કે સોફ્ટવેર એપ્લિકેશનની રચના કરીએ છીએ, ત્યારે આપણે જે ઓબ્જેક્ટ પસંદ કરીએ તે એપ્લિકેશન માટે અર્થપૂર્ણ હોવા જોઈએ. આપણે કોઈ એપ્લિકેશન બનાવવું છે, કોઈક સોફ્ટવેર બનાવવું છે, તો આપણે એમાં કયા કયા ઓબ્જેક્ટ લેવા, તો જેવું આપણું એપ્લિકેશન હોય એના મિનિંગફુલ હોવું જોઈએ, એને રિલેટેડ હોવું જોઈએ ઓબ્જેક્ટ. ઉદાહરણ તરીકે રેલવે આરક્ષણ વિનિયોગ, એટલે કે રેલવે આરક્ષણ, રેલવે રિઝર્વેશન એપ્લિકેશન આપણે બનાવવું છે, રેલવે રિઝર્વેશન ટિકિટ રિઝર્વેશન માટે, તો રેલવે ટ્રેન, પ્રવાસી ટિકિટ અને સ્ટેશન જેવા ઓબ્જેક્ટ યોગ્ય છે. પણ કાર, કમ્પ્યુટર અને ઘડિયાળ જેવા ઓબ્જેક્ટ આ એપ્લિકેશન માટે અસંગત છે. તો તમારે ઓબ્જેક્ટ, તમે કોઈ સોફ્ટવેર બનાવો છો તો તમારે ઓબ્જેક્ટ કયા કયા લેવા એ પસંદગી તમારી છે. તમારી રીતે પસંદ કરી શકો છો કે જે એ એપ્લિકેશનમાં યથાર્થ યોગ્ય હોય, અર્થપૂર્ણ હોય. હવે આપણે જોઈશું ક્લાસ. ક્લાસ એટલે શું? તો ઉપર જણાવેલા પર્સન ઓબ્જેક્ટના ઉદાહરણમાં સહેલાઈથી જોઈ શકાય છે કે કેટલાક ઓબ્જેક્ટ એક સરખી લાક્ષણિકતા અને બિહેવિયર ધરાવતા હોય છે, પણ ફક્ત તેના સ્ટેટથી, એટલે કે ડેટાની કિંમત એકબીજાથી જુદી પડે છે. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ ક્લાસના ખ્યાલનો ઉપયોગ કરે છે, જે ફક્ત તેના એટ્રીબ્યુટની કિંમતોથી જ અલગ હોય તેવા અમૂર્ત સમકક્ષ, એટલે કે એબ્સ્ટ્રેક્ટલી ઇક્વિવેલન્ટ ઓબ્જેક્ટને અભિવ્યક્ત કરવા સમર્થ બનાવે છે. ક્લાસને અનેક જુદા જુદા ઓબ્જેક્ટની એક બ્લુપ્રિન્ટ તરીકે ગણી શકાય છે. તમને પ્રશ્ન આવી શકે કે ઓબ્જેક્ટની બ્લુપ્રિન્ટ એટલે શું? એટલે કે ક્લાસને અનેક જુદા જુદા ઓબ્જેક્ટની એક બ્લુપ્રિન્ટ તરીકે, એટલે કે બ્લુપ્રિન્ટ એટલે નકશો તરીકે ગણી શકાય છે. હવે આનો શું મતલબ થયો એ હું તમને કહું. ફરી પાછું આપણે આ ડાયાગ્રામ જોઈએ. આ ડાયાગ્રામમાં પર્સન એક ક્લાસ છે, અહીંયા લખ્યું છે કે ઓબ્જેક્ટ છે, પણ હવે હું તમને ફરીથી એક્સપ્લેન કરું. તો હવે આપણે અહીંયા પર્સનને એક ક્લાસ કન્સિડર કરીશું. તો પર્સન એક ક્લાસ છે, તો એમાં પહેલો પર્સન, એટલે કે પર્સન, તો દાખલા તરીકે પર્સન એક ક્લાસ છે, તો પર્સન 1 અને પર્સન 2 એના બે ઓબ્જેક્ટ છે. તો પર્સન 1ના પણ હેર કલર, આઈ કલર, સ્કિન કલર, હાઇટ અને વેટ હશે, અને પર્સન 2ના પણ કોઈક હેર કલર, આઈ કલર, સ્કિન કલર, વેટ અને હાઇટ હશે. તો પર્સન 1 અને પર્સન 2 એ બંને પર્સન ક્લાસના બે ઓબ્જેક્ટ છે. એટલે કે પર્સન કોઈ વ્યક્તિ છે, તો પહેલી વ્યક્તિ અને બીજી વ્યક્તિ, તો વ્યક્તિ ક્લાસની આ બે ઓબ્જેક્ટ કહેવાય. તો વ્યક્તિ પર્સન 1 એના કંઈક અલગ ફીચર છે, પર્સન 2 એના અલગ ફીચર છે. તો આ બે ઓબ્જેક્ટનો એક સામાન્ય, બંને ઓબ્જેક્ટ આટલા એટ્રીબ્યુટ કોમન છે. તો અલગ શું છે? ખાલી એની વેલ્યુ અલગ હશે. પર્સન 1ની વેલ્યુ, હેર કલર કંઈક અલગ હશે, પર્સન 2નો હેર કલર કંઈક અલગ હશે, પર્સન 1ની આઈ કલર કંઈક અલગ હશે, પર્સન 2નો આઈ કલર કંઈક અલગ હશે, પર્સન 1નો સ્કિન કલર અલગ હશે, પર્સન 2નો સ્કિન કલર. તો બંને ઓબ્જેક્ટ જુદા શેના વડે પડે છે? તો જે એના એટ્રીબ્યુટ છે એની વેલ્યુથી ખાલી જુદા પડે છે. તો હવે તમે સમજ્યા હશો કે ક્લાસ શું છે. ક્લાસ એટલે કે જે બંને એના જેટલા પણ ઓબ્જેક્ટ છે, જેટલા પણ ઓબ્જેક્ટ હોય, બે હોય કે બેથી વધારે ઓબ્જેક્ટ હોય, એમની વચ્ચે આ જે એટ્રીબ્યુટ્સ છે એ કોમન હોય. ખાલી ડિફરન્સ શું હોય? જે એની વેલ્યુ હોય એનો અલગ, એ જ ડિફરન્સ હોય. તો હવે આપણે રીડ કરીશું તો આનો મતલબ આપણને ખ્યાલ આવશે. ક્લાસ પર્સન ઓબ્જેક્ટના ઉદાહરણમાં સહેલાઈથી જોઈ શકાય છે કે કેટલાક ઓબ્જેક્ટ એક સરખી લાક્ષણિકતા અને બિહેવિયર ધરાવતા હોય છે. તો બે ઓબ્જેક્ટ લીધા હતા આપણે, પર્સન 1 અને પર્સન 2. એ બંનેના જે લાક્ષણિકતાઓ છે અને બિહેવિયર છે એ બંનેના સેમ છે. ફક્ત સ્ટેટ અથવા તો આપણે જેને કહીએ વેલ્યુથી એકબીજાથી જુદા પડે છે.
ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ ક્લાસના ખ્યાલનો ઉપયોગ કરે છે જે ફક્ત તેના એટ્રીબ્યુટની કિંમતોથી જ અલગ હોય તેવા અમૂર્ત સમકક્ષ ઓબ્જેક્ટને અભિવ્યક્ત કરવા સમર્થ બનાવે છે. ક્લાસને અનેક જુદા જુદા ઓબ્જેક્ટની એક બ્લુપ્રિન્ટ તરીકે ગણાવી શકાય. હવે પર્સન છે ક્લાસ, તો પર્સન 1 હોય, પર્સન 1, પર્સન 2, પર્સન 3, પર્સન 4, પર્સન 5, પર્સન 6 એવા ગમે એટલા ઓબ્જેક્ટ હોય એ બધાનો એક એક બ્લુપ્રિન્ટ, એક નકશો શું હોય? પર્સન ક્લાસ. તો અહીંયા નીચે ડાયાગ્રામમાં પણ બતાવ્યું છે કે કેવી રીતે ક્લાસ અને ઓબ્જેક્ટ શું છે. તો એની આપણે સમજણ અહીંયા મેળવીએ. તો આ ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો કે એક પર્સન છે, પર્સનને આપણે ક્લાસ કહીશું અને એ પર્સનમાં શું હોય? તો પર્સનનું નામ હોય, સિટી હોય, જેન્ડર હોય, બર્થ ડેટ હોય, પ્રોફેશન હોય. તો આ એનો એક ઓબ્જેક્ટ થયો. તો આ પર્સનનું નામ તો મિસ દાના, સિટી રાજકોટ, જેન્ડર ફિમેલ, બર્થ ડેટ 9992, પ્રોફેશન પ્લેયર. પાછો આ જ ક્લાસનો બીજો ઓબ્જેક્ટ જેનું નામ મીરા, સિટી વડોદરા, જેન્ડર ફિમેલ, બર્થ ડેટ 15/5/1985, પ્રોફેશન ડોક્ટર. આ જ એક ક્લાસનો ત્રીજો ઓબ્જેક્ટ, આ જ એક ક્લાસનો ચોથો ઓબ્જેક્ટ, આ જ એક ક્લાસનો પાંચમો ઓબ્જેક્ટ. તો એક ક્લાસના બધા જ ઓબ્જેક્ટ વચ્ચે જે લાક્ષણિકતાઓ છે, એટલે કે આ બધી લાક્ષણિકતાઓ એ કોમન છે. ખાલી ડિફરન્સ શું છે કે એ લાક્ષણિકતાઓની જે વેલ્યુ છે એ જ અલગ છે. તો હવે તમે સમજ્યા હશો કે ક્લાસ શું છે અને ઓબ્જેક્ટ શું છે. ક્લાસના ઓબ્જેક્ટ હોય, એક કોમન ક્લાસ હોય, એ ક્લાસમાં બિલોંગ કરતા હોય. દાખલા તરીકે વેહિકલ એક ક્લાસ હોય અને એ વેહિકલના ઓબ્જેક્ટ શું હોય? તો કાર એક ઓબ્જેક્ટ હોઈ શકે, ટુ વ્હીલર એટલે કે બાઇક એક ઓબ્જેક્ટ હોઈ શકે, સાયકલ એક ઓબ્જેક્ટ હોઈ શકે, ટ્રક એક ઓબ્જેક્ટ હોઈ શકે. તો કોમન ક્લાસ શું હશે? વેહિકલ, અને એના ઓબ્જેક્ટ હશે અલગ અલગ. ઠીક છે. તો હવે તમે આ ક્લાસ અને ઓબ્જેક્ટની જે કન્સેપ્ટ છે, ક્લાસ અને ઓબ્જેક્ટનો કન્સેપ્ટ એ તમે સમજ્યા હશો. ક્લાસ એ સમાન લક્ષણો ધરાવતા બહુવિધ એટલે કે ઘણા બધા બહુવિધ ઓબ્જેક્ટનું એક ટેમ્પલેટ છે. ટેમ્પલેટ એટલે કે આપણે જે કહીએ ને નકશો, તો એ છે ટેમ્પલેટ છે. તે એક સમાન એટ્રીબ્યુટ અને બિહેવિયર ધરાવતા વિવિધ ઓબ્જેક્ટનું એક જૂથ છે. એક જ ક્લાસના જુદા જુદા ઓબ્જેક્ટનો સિમેન્ટિક હેતુ એક સરખો હોય છે. આ રીતે ક્લાસ એ કોઈ ચોક્કસ ઓબ્જેક્ટના જૂથની બધી જ સમાન લાક્ષણિકતાનો સમાવેશ કરવા માટે એક સર્વસાધારણ ખ્યાલ છે. ઉદાહરણ તરીકે આપણી પાસે બધી વ્યક્તિઓના સામાન્ય એટ્રીબ્યુટ અને બિહેવિયરનો સમાવેશ કરતો પર્સન નામનો ક્લાસ છે. અહીં દરેક વ્યક્તિ એ ઓબ્જેક્ટ છે અને તે તેના સ્ટેટ એટલે કે એટ્રીબ્યુટના કિંમતથી તે ઓળખાય છે. આકૃતિ 6.1માં ક્લાસ અને તેના ઓબ્જેક્ટનો તફાવત દર્શાવેલો છે. તો આના ઉપરથી, આ આકૃતિ પરથી તમે ક્લાસ અને ઓબ્જેક્ટનો તફાવત સમજી ગયા હશો. હવે આપણે અન્ય ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો વિશે શીખતા પહેલા ક્લાસ ડાયાગ્રામ વિશે ટૂંકમાં પરિચય મેળવીએ. હવે ક્લાસ ડાયાગ્રામ શું છે એના વિશે આપણે પરિચય મેળવીએ. પણ આ વિડીયો ઘણો લાંબો ન થઈ જાય એટલા માટે આ વિડીયોને આપણે અહીંયા જ સ્ટોપ કરીએ છીએ. અને આ જે ટોપિક છે ક્લાસ ડાયાગ્રામનો પરિચય, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરીશું. તો મિત્રો, જો તમે આ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. આ વિડીયો જોવા બદલ ધન્યવાદ.